હું મોટો થવા આવ્યો હતો કે ડાયલોગ કરવા આવ્યો હતો? મેં સમર્થન આપ્યું ખેડૂતને. મારે શું મોટું થવું છે, મારે શું ડાયલોગ કરવો છે? હું ખેડૂતનું દુઃખ જોઈ અને આવ્યો નથી. મને સીધી નાક પડી, તમે ન આવતા. કોઈ આવવાની જ ના પાડી દીધી. તમારે આવા બિલકુલ નથી આવવાનું. આવું બધું થાય છે એ પણ ખબર હતી. અમે પછી એક વખત એક એવું આંદોલન કે જે ખેડૂતોને વિશ્વાસ બેઠો કે હવે ખેડૂતો મજબૂત થયા છે, ખેડૂતોમાં ખૂબ જ એકતા હવે જોવા મળી રહી છે અને આશા બંધાઈ છે કે ખેડૂતની હવે માંગ છે એ સરકારને સાંભળવી પડશે કે એને જે વળતરની જે કંઈ માંગો છે તે બધાને આવું થશે. કોઈ આગેવાનો રીસાઈ જશે, ક્યાંક સાવણીમાં જ કોઈક રીસાઈ જશે, આમાં અંતે નુકસાન તો ખેડૂત. વર્ષોથી ખેડૂતનું આંદોલન ચાલ્યા આવે છે. હજી ખેડૂતને એક પણ માંગ ન્યાય અપાય કોઈ દાખલો નથી. નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમને બધાને ખ્યાલ છે કે છેલ્લા 14 દિવસથી જેતપુર ખાતે ખેડૂતો ઉપવાસ આંદોલન પર ઉતરી રહ્યા છે અને જેના સમર્થનમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારો જે છે તેના ખેડૂતો પણ તેમાં જોડાયા છે. ઘણી બધી સંસ્થાઓ પણ જોડાયેલી છે. આપણા હળવદમાં માર્કેટિંગ યાર્ડે પણ સમર્થન આપ્યું છે અને આજે માર્કેટિંગ યાર્ડ પણ બંધ છે અને આજે સાંજે મોટી સંખ્યામાં હળવદથી સમર્થનમાં ત્યાં રેલી પણ જવાની છે. એ બધી વાત વચ્ચે અકાભા ગઢવીનો રાત્રિનો ડાયરો હતો. તે પછી 2 દિવસ સુધી અકાભા ગઢવી જે ઉપવાસ છાવણી પર દેખાયા હતા તે ખેડૂતો સાથે રહેવાનું તેમણે વાતચીત કરી હતી અને તેમણે સરકારમાં ખેડૂતો વતી મધ્યસ્થી કરવાની વાત કરી હતી અને જો એ વાત સરકાર માન્ય ન રાખે તો પોતે પણ ઉપવાસ પર બેસી જવાની વાત કરી હતી. પરંતુ છેલ્લા 4-5 દિવસથી અકાભા ગઢવી આ છાવણી પર દેખાતા નથી. અત્યારે આપણી સાથે અકાભા ગઢવી છે. તો ખાસ પહેલો પ્રશ્ન જે છે કે ઉપવાસ છાવણી પર અચાનક જ અકાભા ગાયબ કેમ? હું ડાયરો કર્યો ત્યાં સુધી મારે ખાલી ડાયરો જ કરવાનો હતો. બીજું કંઈ આપણે બોલતો નહીં. ખેડૂત કહેતા હતા કે આખું વાત બોલતા નથી. બોલવા જવું એટલે શું પેલો એનો પ્રતિભાવ મોટો પડ્યો અને ખેડૂતે સમર્થન આપ્યું છે. આગેવાનો ના આપ્યું. આખા ગુજરાતના ખેડૂતે હજુમાં તમે સતીશ તમે પહેલી વાર આવ્યા તો મને જુસ્સો આવ્યો. ખેડૂત આટલા બધા મારી સાથે છે. સવારમાં જે છાવણીમાં બેઠો હું, બીજે દિવસે છાવણીમાં ગયો બધું ઉપવાસ માટે બે તમારા માટે થઈને. પછી લોકો થયું કે આ ઉપવાસ માટે બેસે તો હીરો થઈ જાય. હું હીરો થવા ગયો જ નહોતો. મારે હીરો થવું નથી કોઈ દિવસ. પછી મેં કીધું હું કાલે આવું છું. હવે તમે ન આવશો? કેમ ન આવું ભાઈ? કોને ના પાડી? તમે નિલેશભાઈ આગળિયા વાત થઈ મારી કે આ મિટિંગ છે, ન આવો. મને પહેલાં અહીંયાથી ફોન આવ્યો હતો કે તમે ન આવતા. પછી નિલેશભાઈ ફોન કર્યો. નિલેશભાઈ સામો ફોન કર્યો. મેં આવા ના કેમ પાડે છે? મિટિંગ છે એટલે. તો મારી મિટિંગ શું કેમ? તમે સાવણીમાં જવાનું કીધું. હા, સાવણીમાં તો કોઈ પણ આવી શકે અને મિટિંગ સાવણીમાં થવી જોઈએ ને. મિટિંગ ક્યાં થવી જોઈએ? સાવણીમાં સામે થવી જોઈએ. ખેડૂતનું કોઈ પણ કામ હોય ખેડૂતને નજરને સામે થવું જોઈએ. આ કરોડો ખેડૂતના વિશ્વાસ છે. આમાં વિશ્વાસઘાત ન થવો જોઈએ. નાકાબા ગઢવી હું ગઢવી છું, વિશ્વાસઘાત કરવું પણ કરવા દઉં નહીં. મને બોલાવી બહુ મોટી મુશ્કેલ મૂકી છે. હું સતી જ બોલીશ. ખેડૂતનું જ્યાં ન્યાય છે ત્યાં ચાલીશું. ખેડૂતને તકલીફ પડશે મને મજા નહીં આવે. બરાબર? મારે મોટો થવું. હું તો ખાલી ડાયરા કરી દઈશ ખેડૂતના અને સત્ય બોલીશ ખેડૂત માટે. મને ના પાડવામાં આવી. બીજી વાર મેં ફોન કર્યો. નિલેશભાઈ બોલે છે ને, પહેલી વાર કીધું તમે આજનો તમને નહીં ના પાડવાનું કારણ આ છે. મિટિંગ હતી એટલે. બીજી વાર છેલ્લે એનમાં બોલે છે રેકોર્ડિંગમાં કે આજ તમે ન આવશો. નિલેશભાઈને કોઈક નાતો પાડતું હોય છે ને, નિલેશભાઈને કોઈક ના પાડતું હોય છે. કમિટી મારે કમિટી આગેવાને મારે લેવા દેવા નથી. મારો લેવા દેવા કોને આવે છે? ખેડૂત આવે. ખેડૂત આવે ખોટું થવું ન જોઈએ. બરાબર? ધોકા ખેડૂત માત્ર ધોકા ખાવા માટે નહીં ખાય. ખેડૂતને બધી ખબર પડી જોઈએ. હા, કંઈક સરપંચો રાજીનામા દેવા તૈયાર છે. કંઈક બેનો દીકરીઓ બેઠી છે. આપણા હળવદ તાલુકાની ઘણા બધા બેનો દીકરીઓ સામ ધંધા મૂકીને આવી છે. આ બધા છે ને, બધાનો વિશ્વાસ છે. ખાલી દવા જણાવવાનો નિર્ણય ન કરી શકે. ટૂંકમાં ત્યાં છાવણી પર નહીં જવા પાછળનું કારણ કે ત્યાં જે સંચાલકો છે, આયોજકો છે, તેની સાથે તમારે કોઈ તકરાર કે કોઈ વાતચીત થઈ છે? ના, મારી તકરાર નથી. મને સીધી ના જ પડી તમે ન આવતા. કોઈ તકરાર નથી. આવવાની જ ના પાડી દીધી. તમારે બિલકુલ નથી આવવાનું. બીજો નામ ગોતી લઉં છું પણ મને ના પડી દીધી. નિલેશ ગોતો છે જ તે. કારણ શું હોઈ શકે અકાભાઈ ત્યાં તમને નહીં બોલાવવાનું? ખબર નથી શું કરવા માંગે છે. મને ના પાડવાનું કારણ શું? હું જો ખેડૂતના સમર્થનમાં આવ્યો, સરકાર દુશ્મન થઈ ગયું. આ ના પાડે ખેડૂતો. ખેડૂતના ન પાડતા ખેડૂતને આગેવાનું. મારે ક્યાં જવાનું? આગેવાનું અમને તો છે. મારે ક્યાં જવાનું, ક્યાં રહેવાનું? સમજો છો ને તમે? હા, તમે તો ખેડૂતની લાગણી થઈ ત્યાં ગયા છો. હા, એટલે આગેવાનો આ ખેડૂત આ બધાય ખેડૂતને ખબર પડવી જોઈએ કે અકાભાઈને શું થઈ રહ્યું છે. આગેવાનો દ્વારા આગેવાનો અકાભાઈને કેમ ના પાડે છે? કારણ કે સત્ય બોલતો હોય છે ને એને કાઢને ચાલો. હું સત્ય જ બોલીશ. કોઈને બક્ષીશ નહીં.
ખેડૂત જો દગો થયો કઈ રમત થઈ, કોઈ જોલ થયો ખેડૂત હારે, હું નહીં બક્ષું. તમે ખેડૂતના સાથે એમ ખેડૂતની સાથે જ છું. પણ ખેડૂત ના પડે કે હવે અગવા તમે નીકળી જાઓ, તો માં તો ક્યાં શોખ હતો, મને વારંવાર કેમ આવતું કેમ બોલતા હતા એટલે બોલ્યા પછી સમર્થનમાં કીધું હા ખેડૂત સત્યમાંથી, ખેડૂત બધા સત્યમાંથી છે. એક મુદ્દો મને ખબર હતી કે થાંભલાનું વળતર ખેડૂતને પૂરું મળે, આ જ મુદ્દો મને ખબર હતી. બીજા 6 મુદ્દા તો આવ્યા મને ખબર હતી, બીજા 6 મુદ્દા નવા, પેલા 3 મુદ્દા આવ્યા પછી 6 મુદ્દા આવ્યા એ મને ખબર હતી. મારો મુદ્દો તો ખેડૂતને વળતર મળી નહોતું, બરોબર. હવે 6 ના 15 મુદ્દા કરે તો મને કઈ વાંધો નથી, 25 મુદ્દા કરે તો, પણ હું ખેડૂત માટે આવ્યો હતો પાકા પાય. તો તમને હવે ના પાડી તો સાવની પર તમે ક્યારે નહીં જાઓ? મને એકવાર કોઈ એમ કે તમે ન આવતા અપમાન કરે પછી મારે બીજી વાર જવાય? હા, કેવી રીતે જવું મારે? કોણ જવાબદાર લઈ મારી? પોલીસ સુરક્ષા આપે ને મને, સરકાર સુરક્ષા આપે મને, ખેડૂતને આપવી પડે. ખેડૂતમાં કોણ મારી જવાબદારી લઈ જવું? તો કોઈ જવાબદારી મારી ન લે ખેડૂત પર. કાકા ઘણા સમય પછી એક વખત એક એવું આંદોલન કે જે ખેડૂતોને વિશ્વાસ બેઠો કે હવે ખેડૂતો મજબૂત થયા છે, ખેડૂતોમાં ખૂબ જ એકતા હવે જોવા મળી રહી છે અને આશા બંધાઈ છે કે ખેડૂતની હવે માંગ છે એ સરકારને સાંભળવી પડશે કે એને જે વળતરની જે કંઈ માંગો છે તે બધાને આવું થશે. કોઈ આગેવાનો રીસાઈ જશે, ક્યાંક સાવણીમાં કોઈક રીસાઈ જશે, આમાં અંતે નુકસાન તો ખેડૂતને. વર્ષોથી ખેડૂતનું આંદોલન ચાલ્યા આવે છે, હજી ખેડૂતને એક પણ માર્ક ન્યાય અપાય કોઈ દાખલો નથી. ખેડૂત વર્ષોથી માર્ક આપવા આવે છે, એક પણ એવો માણસ ન્યાય અપાયો નથી. આમાં તો એક કમિટી એવી થાય જોઈએ ખેડૂતનો એક નેતા એક જ નેતા, બીજો નહીં, એ પાછું જવાબદારી લે કે આમાં કોઈ જોલચાલ થાય છે જવાબદારી મારી. હું ખેડૂતના પૈસા કોઈ નિર્ણય નહીં લઉં, ખેડૂતને હારે લઈ જઈશ, એકલો નહીં જવાનું, ખેડૂતને હારે લઈને જવાનું. લાઈવ મીડિયામાં આવવું જોઈએ, ખેડૂત બેઠો આગેવાન જ્યાં આખા બધા ખેડૂતનો એક જ આગેવાન બેઠો હોય એની માથે કેમેરા હોવો જોઈએ, કોને હારે વાત કરે છે હોવું જોઈએ, કોને શું વાત કરે છે, ક્યાં જાય છે, આજુબાજુમાં ક્યાં જાય છે, એ કેમેરાની પાસે બીજા 5 માણસો હોવા જોઈએ ખેડૂતના, નહીં તો મરી જઈશું. તમને આંદોલન પાછળ કઈ રંધાતું એવું લાગે છે? ખબર નહીં પડતી. હું આમાં આવે મને ઘણું જાણવા મળ્યું, કીધું આમાં આવું હતું જ બધું, એકબીજાને કાઢી નાખવા, એકબીજાને મોટું થઈ જવું. હું મોટું થવા આવ્યો હતો કે ડાયલોગ કરવા આવ્યો હતો? મેં સમર્થન આપ્યું ખેડૂતને. મારે શું મોટું થવું છે, મારે શું ડાયલોગ કરવો છે? હું ખેડૂતનું દુઃખ જોઈ અને આવ્યો. કાલ ગુજરાતનો એક પણ ખેડૂત હકાપાને ન કહ્યા કે હકાપા ઘટી સમર્થન નહોતા આવ્યો. હું બદનામી બધું ભેગું લઈને આવ્યો હતો. આ તો દુનિયા છે, કાલે હવરું પડે કાલે હવરું પડે એ મને ખબર હતી, આવું બધું થાય છે એ પણ ખબર હતી, પણ આવ્યો હતો. પણ ડાયરા કર્યા પછી ખેડૂતે મને બહુ પ્રેમ આપ્યો ને, એમાં મારું લેવલ વધી ગયું. એ તકલીફ પડી છે લોકોને એવું લાગે મને, એટલે મને કાઢવામાં આવે છે. અને હું તો મિટિંગ થાય એમાં જે વાત થતી હું કહી જ દઉં કે આવી વાત થઈ, કારણ કે આ ખેડૂતની મિટિંગ છે. 5 જણા ખાનગી મળવાને કે ખેડૂતને ઉભા કેવું સાથે જોડાયેલા હોય અને ખેડૂતો સામે કરો મિટિંગ, એકલા સુલા કરો મિટિંગ. તમે મિટિંગ ખેડૂતની સામે કરો, બધાને સામે. એકલા મિટિંગ સુલા કરવાની, 10 જણા મિટિંગ કરો એટલે સામે કરો ખેડૂતની મિટિંગ. તો આ હતા અકાબા ગઢવી, જેમને આંદોલન છાવણી પર એટલે કે સંચાલકો ત્યાંના છે તેમાં 1-2 વ્યક્તિઓ પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે અને એમને એક વાત એ પણ જણાવી છે કે જે પણ નિર્ણય લો તે ખેડૂતો વચ્ચે લો, ખેડૂતોને વિશ્વાસમાં લઈને લો, એવા અનેક આક્ષેપો સાથે અકાભાઈએ વાત કરી છે અને સાથે એ પણ કરી છે કે આ આંદોલન છાવણીમાં એમને વગર પૈસે ડાયરો કર્યો હતો, તેમજ તે ત્યાં ઉપવાસ પર બેસી જવાની પણ તૈયારી દર્શાવી હતી, પરંતુ અકાભાને ત્યાં છાવણી પર ન જવા ત્યાંથી સંચાલકોએ કહી દેવામાં આવ્યું છે. એટલે અકાબા કહી રહ્યા છે કે હવે હું તે છાવણી પર પણ નહીં જાઉં.